શ્રી કૃષ્ણ. અમારા મંગળાબેન છે. આપણે બટેટા ભૂંગળા બનાવવાના છે. એમાં થોડાક આપણે વટાણા નાખશું. વટાણા 250 છે, 500 બટેટા છે. હવે આપણે ગેસ ઉપર પાણી ઉપર પાણી મૂકી દીધું છે. બટેટા ધોઈ નાખ્યા છે એટલે આપણે બટેટા પહેલાં નાખી દઈએ. ને અમારે ગીર સોમનાથ બાજુ વટાણા અને ભૂંગળા બટેટા બહુ ખાય એ બાજુ, એટલે અમારે એમાં વટાણા નાખીએ છીએ. દહીં પ્રમાણે નાખશું. હવે આપણે કુકર બંધ કરશું. થોડો ગેસ ફૂલ કરી ગેસ ફૂલ કરી બસ. હવે બટેટા બફાઈ ગયા. વટાણા બે આપણે ઉતારી લઈએ. તેલ ગરમ મૂકી દઈએ. તેલ પહેલાં કાઢી નાખ્યું છે. હવે આપણે તેલ ગરમ મૂકી દઈએ. ભૂંગળા તળવા. હવે આપણે જોઈ લઈએ બફાઈ ગયા. આપણે જોઈ લઈએ બટેટા વટાણા બફાઈ ગયા છે. બટેટા વટાણા બફાઈ ગયા છે. હવે આપણે બટેટા લઈ લઈએ બીજામાં. બટેટાને છાલ ઉખડી બટેટા બધા અંદરથી કાઢી લઈએ. ગરમ થઈ ગયું છે. આપણે ભૂંગળા તળી નાખીશું. બટેટા અને વટાણા ને ભૂંગળા એ સારું લાગે. સ્વાદ સારો આવે ખાવામાં. અમારી એ બાજુ વટાણા ને બટેટા ને ભૂંગળા જ ત્યાં કરીએ અમે. બટેટા ને વટાણા ને ભૂંગળા અમારી એ બાજુ ઈ જ બનાવી ગીર સોમનાથ બાજુ. ભૂંગળા તળાઈ ગયા છે. હવે આપણે ગેસ ઠારી નાખીએ. ભૂંગળા તળાઈ ગયા છે. ગેસ લગાવશું. હવે આપણે 2 ચમચા તેલ નાખીએ વઘારવા. નાખશું આમાં. હવે આપણે મરચી આમાં નાખીએ. હવે આપણે બટેટા અને વટાણા 2 વઘારી નાખીએ. ચમચી હળદર નાખ. મરચું કોરું નાખી છે. લસણવાળું નથી નાખતા. વટાણા નાખી દેવાના. વટાણા થોડોક છેદ રસો રાખવો પડે. હવે આપણે ધાણા નાખશું.
જેને તીખા ખાવા એવા તીખા બનાવે અને અમુક મોળા ખાવા હોય તો મોળા બનાવે. થઈ ગયા છે. હવે આપણે ગેસ ઠાર નાખી ઉતારી લેવું હોય.